કરીએ આપણે ભારતના ઉદ્યોગો મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને યાંત્રિક સહાય દ્વારા બદલીને ઉપયોગમાં લાવી શકાય તેવી પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે. ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું પરિણામ છે. ઉદ્યોગ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે. પહેલું છે કાચો માલ એકઠો કરવો. બીજું ઉત્પાદન છે. ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો. તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવો. ભારતમાં સિંધુકીની સભ્યતાના સમયથી ઉદ્યોગ અને વિદેશ વ્યાપારના પુરાવા મળી આવ્યા છે. પ્રાચીન સમયમાં ભારત પોતાના કુટીર અને ગૃહ ઉદ્યોગો માટે જાણીતું હતું. ભારતીય મલમલ, રેશમી કાપડ, કલાત્મક શિલ્પો અને વાસણો વગેરેની વિશ્વભરમાં ભારે માંગ રહેતી હતી. ઉદ્યોગોનું વર્ગીકરણ વાત કરીએ તો ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતોના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. ભારતમાં ઉદ્યોગોના પ્રકારો. એમાં વાત કરીએ આપણે પહેલાં કાચા માલ ઉત્પાદકોના કાચા માલના સ્ત્રોતોના આધારે એમાં કૃષિ આધારિત ઉદ્યોગો, ખનિજ આધારિત ઉદ્યોગો, જંગલ આધારિત ઉદ્યોગો, પશુ સંપત્તિ આધારિત ઉદ્યોગો, સમુદ્ર આધારિત ઉદ્યોગો, રસાયણ આધારિત ઉદ્યોગો. પછી મૂડી શ્રમિકો અને કદના આધારે એમાં લઘુ ઉદ્યોગો, નાના કદના ઉદ્યોગો, મધ્યમ કદના ઉદ્યોગો અને કદના આધારે ઉદ્યોગોના અન્ય પ્રકારો. પછી માલિકીના આધારે એમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. ઉત્પાદકોના ઉપયોગના આધારે એમાં આધારભૂત ઉદ્યોગો, ઉપભોક્તા આધારિત ઉદ્યોગો. પહેલાં આપણે વાત કરીએ ઉત્પાદકોના કાચા માલના સ્ત્રોતોના આધારે. વાત કરીએ કૃષિ આધારિત ઉદ્યોગો. તેમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે ખાદ્ય ઉદ્યોગ, સુતરાઉ અને શણના કાપડ ઉદ્યોગ. પછી વનસ્પતિ તેલ ઉદ્યોગ. વિશેષ વાત કરીએ તો ખેતીને ઉદ્યોગોનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર છે. ખનિજ આધારિત ઉદ્યોગ. લોખંડ અને પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પેટ્રો રસાયણ ઉદ્યોગોનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગોમાં થાય છે. જંગલ આધારિત ઉદ્યોગ. આ ઉદ્યોગોમાં જંગલોમાંથી કાચો માલ પ્રાપ્ત કરવામાં આવે છે. કાગળ, લાખ, મધ, રેઝિન, બીડી ઉદ્યોગ, ઔષધ, ફર્નિચર અને મકાન નિર્માણ વગેરે. પશુ સંપત્તિ આધારિત ઉદ્યોગમાં આ પ્રકારના ઉદ્યોગ જીવિત તથા મૃત પ્રાણીઓ પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે ખાલ, હાડકાં, શિંગડા, પગરખાં તથા દૂધ ઉદ્યોગ, માંસ ઉદ્યોગ તેમજ ચર્મ ઉદ્યોગ. સમુદ્ર આધારિત ઉદ્યોગ. મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ તેમજ મહાસાગરમાંથી પ્રાપ્ત ખનિજોનો ઉપયોગ થાય છે. રસાયણ આધારિત ઉદ્યોગ. આ પ્રકારના ઉદ્યોગોમાં કુદરતી રીતે બનતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે. જેમ કે ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ. પછી પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં વપરાય છે. કુદરતી ખનિજોનો ઉપયોગ મીઠું, સલ્ફર અને પોટાશ ઉદ્યોગોમાં પણ થાય છે. હવે વાત કરીએ માલિકીના આધારે. વાત કરીએ જાહેર અથવા સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ. એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય છે, જેનું સંચાલન સરકાર કરે છે. ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ HAL અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ SAIL. પછી ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BHEL. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ વાત કરીએ તો આ ઉદ્યોગ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય છે. ઉદાહરણ તરીકે ટિસ્કો અને રિલાયન્સ. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ વાત કરીએ તો
સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ, તેની માલિકી છે સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહની હોય છે. ઉદાહરણ તરીકે મારુતિ લિમિટેડ. સહકારી ઉદ્યોગ છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગ. આવા ઉદ્યોગ છે કાચા માલના ઉત્પાદકો પછી કામદારો અથવા બંનેના અધિકારમાં હોય છે અને તેના દ્વારા જ ચલાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમૂલ છે જે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને મધર ડેરી. ઉત્પાદકો છે ઉત્પાદકોના ઉપયોગને આધારે આધારભૂત ઉદ્યોગ, જે ઉદ્યોગોનો નિર્મિત માલ અન્ય ઉદ્યોગોમાં કાચા માલના સ્વરૂપમાં ઉપયોગ થાય છે તે આધારભૂત પદાર્થ ઉદ્યોગ કહેવાય છે. ઉદાહરણ તરીકે લોખંડ પોલાદ, વિદ્યુત ઉત્પાદન વગેરે. ઉપભોક્તા આધારિત ઉદ્યોગ. આ શ્રેણીને અંતર્ગત એવા ઉદ્યોગો આવે છે કે જેના ઉત્પાદનોનો સીધો ઉપયોગ ગ્રાહકો દ્વારા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાગળ, પેન, ઘડિયાળ, પછી કાપડ, પછી ટૂથપેસ્ટ, સાબુ વગેરે. કદના આધારે ઉદ્યોગોને સામાન્ય રીતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોમાં વર્ગીકૃત કરવામાં આવશે. સૂક્ષ્મ ઉદ્યોગ કોને કહેવાય છે? સૂક્ષ્મ ઉદ્યોગ 25 લાખ સુધીના મૂડી રોકાણની મર્યાદામાં તથા સંપૂર્ણ શ્રમ આધારિત ઉત્પાદન પદ્ધતિથી ચાલતા ઉદ્યોગોને લઘુ ઉદ્યોગ કહેવાય છે. ઉદાહરણ તરીકે ધાતુ, ચામડું, પછી માટી વગેરેના ઉપયોગ દ્વારા કલાત્મક અને વપરાશની ચીજવસ્તુઓ બનાવવી વગેરે. લઘુ ઉદ્યોગ કોને કહેવાય છે? લઘુ ઉદ્યોગ 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછી મૂડી રોકાણ અને માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થયો હોય અને મોટા ઉદ્યોગો માટે સહાયરૂપ હોય તેવા ઉદ્યોગોને નાના કદના ઉદ્યોગ કહેવાય છે. ઉદાહરણ તરીકે ઓજારો, વાહનોનું સમારકામ, પછી વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો વગેરે. મધ્યમ કદના ઉદ્યોગો વાત કરીએ તો 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછા મૂડી રોકાણ અને શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા ઉદ્યોગોને મધ્યમ કદના ઉદ્યોગો કહેવાય છે. ઉદાહરણ તરીકે યંત્રો, રંગ રસાયણ, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેના ઉદ્યોગો. વિશેષ વાત કરીએ તો નવા પ્રસ્તાવ અનુસાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસોની નવી વ્યાખ્યા નીચે પ્રમાણે છે, જે 1 જુલાઈ 2020 લાગુ થઈ છે. કેન્દ્ર સરકાર પાસે અધિકાર છે કે વાર્ષિક ટર્નઓવરની મર્યાદામાં ફેરફાર કરી શકાય છે, પરંતુ આ પરિવર્તન છે એમએસએમઈ અધિનિયમની ધારા 7માં જણાવેલ મર્યાદાનો 3 ગણાથી વધારે ન હોવું જોઈએ. ઉદ્યોગોનું વર્ગીકરણ નવી વ્યાખ્યા મુજબ રોકાણ અને વાર્ષિક ટર્નઓવરના આધારે. ઉત્પાદન અને સેવા ક્ષેત્ર, સૂક્ષ્મ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગ. સૂક્ષ્મ ઉદ્યોગની અંદર રોકાણ છે. રોકાણ કેટલું? 1 કરોડ સુધી. સૂક્ષ્મ ઉદ્યોગોની અંદર રોકાણ છે 1 કરોડ સુધી રોકાણ હોવું જોઈએ અને ટર્નઓવર 5 કરોડ સુધી હોવું જોઈએ. લઘુ ઉદ્યોગની અંદર રોકાણ છે 10 કરોડ સુધી હોય છે અને ટર્નઓવર 50 કરોડ સુધી હોય છે. મધ્યમ ઉદ્યોગ કોને હોય? જેનું રોકાણ છે 50 કરોડ સુધી અને ટર્નઓવર છે 250 કરોડ સુધી હોય છે. આ ઉપરાંત ઉદ્યોગોને તેમના કદના આધારે ગૃહ ઉદ્યોગ એટલે કે કુટીર ઉદ્યોગો, નાના કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગોમાં પણ વર્ગીકૃત કરવામાં આવશે. ગૃહ ઉદ્યોગ અથવા કુટીર ઉદ્યોગ. કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો દ્વારા અને નજીવા મૂડી રોકાણ દ્વારા ચાલતા ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગ કહે છે. આવા ઉદ્યોગોમાં ઉત્પાદનની પ્રવૃત્તિ ઉત્પાદક પોતાના ઘરની અંદર કરે છે. ઉદાહરણ તરીકે માટીના વાસણ, પછી ખાદી વણાટ, પછી પાપડ, ખાખરા, અગરબત્તી, વાંસકામ વગેરે.
નાના કદના ઉદ્યોગો છે. નાના કદના ઉદ્યોગો આ પ્રકારના ઉત્પાદનમાં કાચો માલ, યંત્ર દ્વારા ચાલતા મશીનો અને અર્ધકુશળ શ્રમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉદ્યોગો છે રોજગાર પ્રદાન કરવાની સાથે સ્થાનિક ખરીદશક્તિમાં વધારો પણ કરે છે. આ ઉદ્યોગમાં ઉત્પાદન છે. ઉત્પાદનની પ્રવૃત્તિ ઉત્પાદક પોતાના ઘરની બહાર કરે છે. મોટા કદના ઉદ્યોગો 10 કરોડથી વધુ મૂડીરોકાણ અને માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા ઉદ્યોગોને મોટા કદના ઉદ્યોગો કહે છે. ઉદાહરણ તરીકે રેલવે છે. રેલવેના સાધનો, મોટા વાહનો, લોખંડ પોલાદ વગેરેના ઉદ્યોગો. કૃષિ આધારિત ઉદ્યોગો આ ઉદ્યોગમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ અને કાગળ આધારિત ઉદ્યોગોનો સમાવેશ થાય છે. કાપડ ઉદ્યોગ વાત કરીએ તો કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ શબ્દ લેટિન શબ્દ ટેક્સટાયર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વણાટ થાય છે. ભારતમાં વસ્ત્ર ઉદ્યોગ એકમાત્ર એવો ઉદ્યોગ છે જે કાચા માલથી લઈ તૈયાર માલના અંતિમ ઉત્પાદન સુધી સંપૂર્ણ આત્મનિર્ભર છે. આ ઉદ્યોગ છે ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશનો સૌથી મોટો સંગઠિત ઉદ્યોગ છે. ભારતીય કાપડ ઉદ્યોગોના કુલ ઉત્પાદનના લગભગ ત્રીજા ભાગની નિકાસ થાય છે. ભારતનો કાપડ ઉદ્યોગ દેશના કુલ ઔદ્યોગિક શ્રમિક સંખ્યાનો 1/5 ભાગ 1/5 ભાગ કાપડ ઉદ્યોગ ક્ષેત્રમાં જોડાયેલો છે. આ ઉદ્યોગ છે લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે. આ ઉદ્યોગ છે ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનો 5મો ભાગ ધરાવે છે. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગોનું પ્રમુખ સ્થાન છે. તે દેશની જીડીપીમાં આશરે 4% યોગદાન આપે છે. નોંધ છે અટીરા અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન અટીરા છે અમદાવાદ ખાતે આવેલું છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ વાત કરીએ તો સુતરાઉ કાપડ ઉદ્યોગોને હાથ વણાટ, પાવરલૂમ અને મિલ એમ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવશે. સુતરાઉ કાપડનો ઉદ્યોગ એ વિશ્વનો સૌથી જૂનો ઉદ્યોગ છે. 18મી સદીમાં આવેલ ઔદ્યોગિક ક્રાંતિ સુધી સુતરાઉ કાપડનું ઉત્પાદન હાથ વણાટ દ્વારા કરવામાં આવતું હતું. 18મી સદીમાં યંત્રશાળની મદદથી સુતરાઉ કાપડનો ઉદ્યોગ સૌપ્રથમ બ્રિટનમાં શરૂ થયો હતો. ત્યારબાદ આ ઉદ્યોગ છે વિવિધ દેશમાં ફેલાયો હતો. રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. રેસા એ કુદરતી અથવા માનવ નિર્મિત પણ હોઈ શકે છે. કુદરતી રેસા એ ઊન, રેશમ, કપાસ, લિનન અને શણમાંથી મેળવવામાં આવે છે. માનવ નિર્મિત રેસામાં નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિન અને રેયોનનો સમાવેશ થાય છે. કપાસમાંથી કપાસ બીજને અલગ કરવાની પ્રક્રિયાને જીનિંગ તરીકે ઓળખવામાં આવશે. કપાસમાંથી કપાસના બીજને અલગ કરવાની પ્રક્રિયાને જીનિંગ તરીકે ઓળખવામાં આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત નિકાસ માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂર આ ઉદ્યોગોના વિકાસ માટે કારણભૂત છે. સ્વતંત્રતા આંદોલન તથા સુતરાઉ કાપડના ઉદ્યોગનો વિશેષ સંબંધ રહ્યો છે. બંગાળ વિભાજન 1905ના વિરોધમાં સ્વદેશી આંદોલન, પછી બ્રિટિશ શાસનના વિરોધમાં અસહયોગ આંદોલન 1920થી લઈને 1922, સવિનય કાનૂન ભંગ આંદોલન 1930-31 અને ભારત છોડો આંદોલન 1942 વગેરે જેવા સંઘર્ષોને કારણે વિદેશી કાપડનો બહિષ્કાર તેમજ સ્વદેશી કાપડનો પ્રચાર પ્રસાર કાપડ ઉદ્યોગોના વિકાસમાં પર્યાપ્ત સહયોગ આપ્યો છે. સુતરાઉ કાપડ ઉદ્યોગોની શરૂઆતના વર્ષોમાં મોટા ભાગની મિલો છે મુંબઈ અને અમદાવાદમાં સ્થપાઈ હતી. ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ છે ઈસવીસન 1854માં કાવસજી એન્ડ દાવર દ્વારા મુંબઈમાં બોમ્બે સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની નામથી શરૂ કરવામાં આવી હતી. નોંધ છે ટીએન પ્રમાણે ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની શરૂઆત વર્ષ 1818માં કોલકાતા ખાતે આવેલ ગ્લોસ્ટર ફોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ રહી ગઈ હતી.
મહારાષ્ટ્રના મુંબઈમાં સુતરાઉ કાપડની મિલો વધુ પ્રમાણમાં આવેલી હોવાથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ વગેરે શહેરમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો હતો. ગુજરાતમાં અમદાવાદ કાપડ ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર છે. સાબરમતી નદીના કિનારે 1861માં સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ હતી. NCERT મુજબ ગુજરાતમાં અમદાવાદ કાપડ ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર છે. સાબરમતી નદીના કિનારે ઈસવીસન 1859માં સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. ગુજરાતમાં અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર, પૂર્વનું માન્ચેસ્ટર, અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર, પૂર્વનું બોસ્ટન તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે. આ સિવાય વડોદરા, સુરત, રાજકોટમાં પણ કાપડની મિલો આવેલી છે. સુતરાઉ કાપડના ઉત્પાદનમાં ગુજરાત બીજું સ્થાન ધરાવે છે. અમદાવાદ, મુંબઈ, પુણે ક્ષેત્રમાં સુતરાઉ કાપડ ઉદ્યોગોના વિકાસ માટે મુખ્ય કારણો નીચે મુજબ છે. એમાં પહેલું છે કાચા માલની ઉપલબ્ધતા. આ પ્રદેશમાં કાળી માટી છે. કાળી માટીનું ફળદ્રુપ ક્ષેત્ર છે જ્યાં કપાસની ખેતી મોટા પાયે થાય છે. બીજું મૂડીની ઉપલબ્ધતા. મૂડીરોકાણ માટે મુંબઈ, પુણે, અમદાવાદ એવા સ્થાન છે જ્યાંથી સરળતાથી ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. પરિવહનના સાધન. આ ક્ષેત્ર દેશના અન્ય ભાગો દ્વારા સડક અને રેલ માર્ગથી સારી રીતે જોડાયેલ છે જેથી ઉત્પાદિત વસ્તુઓનું પરિવહન સરળ બને છે. બજારોની ઉપલબ્ધતા. સુતરાઉ કાપડના તૈયાર માલને વેચવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ જ મોટા બજારો ઉપલબ્ધ છે. વિકસિત પરિવહનના સાધનો દ્વારા કાપડ ઉદ્યોગોને દેશના અન્ય બજારો અને વિદેશી બજારો સુધી મોકલવામાં સરળતા રહે છે. બંદરોની ઉપલબ્ધતા. મુંબઈ એક મુખ્ય બંદર છે જે રેલ અને સડકથી સારી રીતે જોડાયેલ છે. તેથી શ્રેષ્ઠ મશીનો, તકનીકો અને લાંબા રેસાવાળા કપાસની આયાતમાં સરળતા રહે છે. મુંબઈ અને કંડલા બંદરથી અહીંના તૈયાર કાપડની નિકાસ પણ મોટા પ્રમાણમાં થાય છે. સસ્તા અને કુશળ શ્રમિક આજુબાજુના ક્ષેત્રોમાંથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. ઉર્જાની ઉપલબ્ધતા. અહીં ઉર્જા સસ્તી અને પૂરતા પ્રમાણમાં સરળતાથી મળી રહે છે. કોઇમ્બતુરને દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. સુતરાઉ કાપડ માટે તમિલનાડુમાં કોઇમ્બતુર, ચેન્નઈ, મદુરાઈ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ, મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ. પછી પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે પ્રમુખ કેન્દ્રો છે. આ ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. ભારત ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. ભારત એ રશિયા, યુકે, અમેરિકા, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. સમગ્ર વિશ્વમાં યુરોપ કપાસના ઉત્પાદનના 50% આયાત કરે છે. જાપાનનું ઓસાકા મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર છે. જે જાપાનના માન્ચેસ્ટરના નામે ઓળખાય છે. યોડો નદી જે ઓસાકાની મિલો માટે પૂરતા પ્રમાણમાં જળ પૂરું પાડે છે. વિશેષ વાત કરીએ તો સુતરાઉ કાપડની રાજધાની મુંબઈ, ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ, ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કાનપુર, પૂર્વનું બોસ્ટન અથવા માન્ચેસ્ટર અમદાવાદ છે. દક્ષિણનું માન્ચેસ્ટર કોઇમ્બતુર છે. સુતરાઉ કાપડ ઉદ્યોગોના પડકારો. આજે કાપડ ઉદ્યોગ છે ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહી છે. વિશેષ વાત કરીએ તો PM મિત્રા, પ્રાઇમ મિનિસ્ટર મેગા
ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપિરિયલ યોજના હેઠળ એટલે કે પીએમ મિત્રા યોજના હેઠળ જાહેર ખાનગી સાહસો એટલે કે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ પીપીપીના ધોરણે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ રાજ્યોમાં 2027-28 સુધીમાં ટેક્સટાઇલ એપેરેલ પાર્ક બનાવવામાં આવશે. આ પાર્કમાં કાપડ સંબંધિત સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ અથવા ડાઇંગ, પ્રિન્ટિંગમાંથી લઈને કાપડ ઉત્પાદન સુધીની તમામ પ્રક્રિયાને એક છત નીચે લાવવામાં આવશે. જે 5F એટલે 5F વિઝન એટલે ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનથી પ્રેરિત છે. ઊની કાપડ ઉદ્યોગની વાત કરીએ તો ઊની કાપડ ઉદ્યોગ ભારતમાં ઊની કાપડનું ઉત્પાદન કુટીર ઉદ્યોગના સ્વરૂપે કરવામાં આવે છે. સૌથી વધુ ઊની કાપડની મિલો પંજાબમાં આવેલ છે, ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. ભારતમાં ઊનનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાન રાજ્યમાં થાય છે. ગુજરાતના અમદાવાદ અને જામનગર. પંજાબના ધારીવાલ, લુધિયાણા, અમૃતસર. રાજસ્થાનના બિકાનેર અને જયપુર. જમ્મુ કાશ્મીર શ્રીનગર. કર્ણાટકનું બેંગલુરુ. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ આ ઉદ્યોગોના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ભારત ઊની કાપડનું અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં નિકાસ કરે છે. વિશેષ વાત કરીએ તો આધુનિક સમયમાં પ્રથમ કારખાનું 1876માં કાનપુરમાં તથા 1881માં ધારીવાલ પંજાબના ધારીવાલમાં સ્થાપવામાં આવ્યું હતું. 1882માં મુંબઈ તથા 1886માં બેંગ્લોરમાં પણ અન્ય કારખાના સ્થાપ્યા હતા. દેશમાં કાચા ઊનનું સૌથી મોટું બજાર છે ફિરોઝપુર, પંજાબમાં આવેલું ફિરોઝપુરમાં આવેલું છે. જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં ઊની શાલ બનાવવાનો કુટીર ઉદ્યોગ કાર્યરત છે. હવે વાત કરીએ આપણે રેશમી કાપડ ઉદ્યોગ. ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે. ભારત છે વિશ્વમાં ચીન પછીનો દ્વિતીય ક્રમ ધરાવતો રેશમ ઉત્પાદક દેશ છે. રેશમના કીડાની વૃદ્ધિ અને વિકાસ પર્યાવરણની પરિસ્થિતિ પર ખૂબ પ્રભાવિત છે. રેશમના કીડા શેતુરના વૃક્ષ પર ઉછેરવામાં આવે છે. રેશમના ચાર પ્રકાર. રેશમના ચાર પ્રકાર. એમાં શેતુર એટલે કે મલબરી, પછી ઈરી, પછી ટસર અને મુગાનું ઉત્પાદન ભારતમાં થાય છે. જેમાં સૌથી વધુ લગભગ 80% શેતુર એટલે કે મલબરી પ્રકારના શેતુરનું ઉત્પાદન થાય છે. ભારતમાં સૌથી વધુ રેશમનું ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. ભારતમાં પંજાબ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, અસમ, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીર છે. જમ્મુ કાશ્મીરમાં જે કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. ભારત રેશમી વસ્તુઓની નિકાસ મુખ્યત્વે યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં કરે છે. આ ઉપરાંત જર્મની, સિંગાપોર, USA, કુવૈત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે. રેશમી કાપડ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત અને ચીન એકબીજાના પ્રતિસ્પર્ધક છે. વિશેષ વાત કરીએ તો દેશમાં રેશમનું કારખાનું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1832માં હાવડા પશ્ચિમ બંગાળમાં શરૂ થયું હતું. દેશમાં રેશમી કાપડના લગભગ 300 કારખાના છે, જેમાં 50,000 શ્રમિકો કાર્યરત છે. બેંગ્લોર ખાતે નેશનલ સિલ્ક વોર્મ સીડ ઓર્ગેનાઇઝેશન આવેલ છે. બેંગ્લોર ખાતે નેશનલ સિલ્ક વોર્મ સીડ ઓર્ગેનાઇઝેશન આવેલી છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા બિવોલ્ટીન અને મલ્ટી બિવોલ્ટીન રેશમના કીડાનું બિયારણ ખેડૂતોને પૂરું પાડે છે. ભારતમાં વર્ષ 2004થી રેશમની ચીજવસ્તુઓની ગુણવત્તાના સંદર્ભમાં ગ્રાહકના સંરક્ષણના હેતુથી સિલ્ક માર્ક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા SMOI દ્વારા સિલ્ક માર્ક આપવામાં આવે છે. રાષ્ટ્રીય સિલ્ક બોર્ડની સંશોધન અને વિકાસ સંસ્થાઓ.
રાષ્ટ્રીય સિલ્ક બોર્ડની સંશોધન અને વિકાસ સંસ્થા અને સ્થળ. સેન્ટ્રલ સેરીકલ્ચર રિસર્ચ સેન્ટ્રલ સેરીકલ્ચર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સેન્ટ્રલ સેરીકલ્ચર રિસર્ચ, જે મૈસૂર કર્ણાટકમાં આવેલું છે. મૈસૂર કર્ણાટક. સેન્ટ્રલ સેરીકલ્ચર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. સેન્ટ્રલ સેરીકલ્ચર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે મૈસૂર કર્ણાટકની અંદર આવેલું છે. પછી બહેરામપુર પશ્ચિમ બંગાળ અને પંપોર છે જે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે. સેન્ટ્રલ ટસર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જે ઝારખંડ છે, ઝારખંડના રાજ્ય ખાતે આવેલું છે. શણ ઉદ્યોગ છે. શણ ઉદ્યોગ વાત કરીએ તો સુતરાઉ કાપડ છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ પછી તે ભારતનો બીજા ક્રમનો મહત્વનો ઉદ્યોગ છે. દેશનું પ્રથમ શણનું કારખાનું છે જ્યોર્જ ઓકલેન્ડ દ્વારા 1854માં કોલકાતાની નજીક રીસરા નામના સ્થળે કરાયું હતું. કાચું શણ છે. કાચું શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું પ્રથમ સ્થાન છે. શણ છે. શણની નિકાસમાં ભારત બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજા ક્રમે છે. દેશના શણના કુલ ઉત્પાદન છે. દેશના શણના કુલ ઉત્પાદનના લગભગ 80% છે. 80% પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળના હુગલી નદીના કિનારે લગભગ 10% આંધ્રપ્રદેશ અને બાકીનું ઉત્પાદન છે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, અસમ અને ત્રિપુરામાં થાય છે. શણ છે. શણની ખેતી માટે ખૂબ જ ફળદ્રુપ અને પાણી સંગ્રહ કરી શકતી જમીન તેમજ ગરમ અને ભેજવાળી આબોહવાની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો છે હુગલી નદીના બંને કિનારા પર સ્થાપિત છે. રાષ્ટ્રીય શણ બોર્ડનું મુખ્યાલય છે કોલકાતા ખાતે આવેલું છે. 2005માં સરકારે શણના ઉત્પાદનમાં વધારો અને ગુણવત્તામાં સુધારો કરવા માટે નેશનલ શણ પોલિસી રજૂ કરી હતી. વિશ્વના કુલ શણ છે. વિશ્વના કુલ શણના ઉત્પાદનમાં 35% ઉત્પાદન ભારતમાં થાય છે. નોંધ છે, ભારતમાં શણ ઉદ્યોગ છે. શણ ઉદ્યોગ ઇંગ્લેન્ડ દેશ છે. ઇંગ્લેન્ડ દેશની મૂડીથી સ્થપાયો હતો. પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળની હુગલી નદીમાં વિપુલ માત્રામાં પાણી છે, જે રંગાટી કામ પછી ધોવા માટે તેમજ જળમાર્ગ તરીકે ઉપયોગી છે. શણ છે. શણનું 90% ઉત્પાદન છે. 90% ઉત્પાદન ગંગા બ્રહ્મપુત્રના ડેલ્ટામાં થાય છે. આ કારણોસર પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગોનો વિકાસ થયો છે. ખાંડ ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ખેતી ઉપર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ખાંડ ઉદ્યોગનું છે. ભારતનો સમગ્ર વિશ્વમાં બ્રાઝીલ છે. બ્રાઝીલ બાદ શેરડીનો મોટા ઉત્પાદક દેશમાં બીજો ક્રમ છે. જો ગોળ છે. ગોળ ખાંડસરી અને ખાંડ ત્રણેયના ઉત્પાદનને ગણવામાં આવે તો ભારત વિશ્વમાં ખાંડના ઉત્પાદનમાં સૌથી મોટો ઉત્પાદક દેશ બનશે. સૌથી વધુ ખાંડ છે. ખાંડના કારખાના મહારાષ્ટ્રમાં આવેલા છે. દેશની લગભગ 50% ખાંડની મિલો છે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં આવેલી છે. તે સિવાયની મિલો તમિલનાડુ, બિહાર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં સ્થિત છે. ખાંડ ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ માટે શેરડી છે. શેરડી એ મુખ્ય કાચો માલ છે. દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગ વિકસેલા છે. સુરત જિલ્લો છે. સુરત જિલ્લાનું બારડોલી, નવસારી જિલ્લાના ગણદેવી તથા કોડીનાર ગીર સોમનાથમાં આવેલું છે. કોડીનાર ખાતે ખાંડ ઉદ્યોગ આવેલા છે, જેમાં બારડોલી છે. બારડોલી ખાંડ ઉદ્યોગ એ ગુજરાતનો સૌથી મોટો ખાંડ ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ કાચા માલ શેરડી છે. શેરડી આધારિત વજન વ્યય ધરાવતો ઉદ્યોગ છે. શેરડી છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડીનો પાક કાપ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે, નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડ છે. ખાંડનું ઉત્પાદન છે. સુક્રોઝની માત્રા ઘટી જાય છે.
આથી ખાંડ તથા ખાંડશ્રી બનાવવાના કારખાના શેરડી ઉત્પાદન કેન્દ્રોની નજીક જ સ્થાપિત કરવામાં આવે છે. શેરડીમાં સુક્રોઝનું વધુ પ્રમાણ, ઠંડુ વાતાવરણ અને સફળ સહકારી મંડળી જેવા પરિબળોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાંડ ઉદ્યોગ એટલે કે મિલોની સંખ્યા દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં વિકસિત થયો છે. આ ઉદ્યોગોનો કાચો માલ મોસમી હોવાથી ખાંડ ઉદ્યોગ એક મોસમી ઉદ્યોગ છે. ખાંડના ઉત્પાદન સાથે આડપેદાશ સ્વરૂપે મોલાસીસ મળી આવે છે, જેનો ઉપયોગ ખાદ્ય સામગ્રીમાં થાય છે. ખાંડના ઉપભોગ એટલે કે ઉપયોગની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. વિશ્વના કુલ ઉત્પાદન 19% ઉત્પાદન ભારતમાં થાય છે. વિશેષ વાત કરીએ દેશમાં ખાંડ બનાવવાનું પ્રથમ કારખાનું 1903માં બિહારમાં સ્થપાયું હતું, પરંતુ વર્ષ 1931માં ખાંડ પર આયાત કર લગાવીને ભારતના ખાંડ ઉદ્યોગોને સંરક્ષણ આપ્યા બાદ ઉદ્યોગોનો વાસ્તવિક વિકાસ થયો હતો. 1955માં બાબેન પછી બારડોલી ખાતે ગુજરાતની પ્રથમ ખાંડ ઉત્પાદક મંડળીની સ્થાપના ડોક્ટર ડાયારામભાઈ કુંવરજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ખાંડ ઉદ્યોગ માટે 2012માં સી રંગરાજન સમિતિ બની હતી. તેમણે પોતાનો રિપોર્ટ 5 ઓગસ્ટ 2012માં સંસદને સોંપ્યો હતો. શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જો કુલ ઉત્પાદનના 50% છે. શેરડીની પ્રતિ હેક્ટરમાં સૌથી વધુ ઉત્પાદક ધરાવતું રાજ્ય તમિલનાડુ છે. શેરડી ઉત્પાદન માટે સર્વાધિક આદર્શ જળવાયુ ક્ષેત્ર દક્ષિણ ભારત છે. ખાંડ ઉત્પાદન કરતા અગ્રણી દેશોમાં ભારત, બ્રાઝીલ, થાઇલેન્ડ, ચીન અને પાકિસ્તાન છે. ભારતમાં સૌથી વધુ ખાંડ ઉત્પાદક રાજ્યોમાં મહારાષ્ટ્ર 37% અને ઉત્તર પ્રદેશ 30% છે. કાગળ ઉદ્યોગ. હવે વાત કરીએ આપણે કાગળ ઉદ્યોગ. કાગળની બનાવટ છે પોચું લાકડું, વાંસ, પછી ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી થાય છે. દેશમાં કાગળ બનાવવાની પ્રથમ મિલની સ્થાપના વર્ષ 1812માં પશ્ચિમ બંગાળના શ્રીરામપુરમાં થઈ હતી, જે અસફળ રહી હતી. પ્રથમ સફળ કાગળ ઉત્પાદનનું કારખાનું વર્ષ 1867માં કોલકાતાના બાલીગંજમાં સ્થપાયું હતું. ભારતમાં સૌથી વધુ કાપડનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. આ ઉદ્યોગ મુખ્યત્વે આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં થાય છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગ વિકસ્યો છે. રાષ્ટ્રીય ન્યૂઝપ્રિન્ટ અને કાગળ મિલ્સ NEPA મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં નેપાનગર જો 1947 ખાતે આવેલ છે. વિશેષ વાત કરીએ તો આ ઉદ્યોગોમાં સેલ્યુલોઝનો કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હોશંગાબાદ અને દેવાસ એટલે કે મધ્યપ્રદેશમાં દેવાસમાં ચલણી નોટો બનાવવાનો કાગળ બનાવવામાં આવે છે. ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગો માં સુતરાઉ કાપડ, ઊની કાપડ, રેશમી કાપડ, શણ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ. ખનિજ આધારિત ઉદ્યોગો. આ ઉદ્યોગોમાં લોખંડ પોલાદ એટલે કે સ્ટીલ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ઉદ્યોગો અને તાંબા ઉદ્યોગનો સમાવેશ થાય છે. લોખંડ પોલાદ ઉદ્યોગ વાત કરીએ તો લોખંડ પોલાદ ઉદ્યોગ એટલે કે સ્ટીલ ઉદ્યોગ. લોખંડ પોલાદ ઉદ્યોગ એ કોઈપણ દેશના આર્થિક વિકાસમાં આધાર માનવામાં આવે છે. તે ભારતનો મહત્વનો ઉદ્યોગ છે. આ ઉદ્યોગ ઓટોમોબાઈલ, વિનિર્માણ અને રિયલ એસ્ટેટ જેવા અનેક ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. એટલા માટે લોખંડ પોલાદ
આધુનિક ઉદ્યોગનું કરોડરજ્જુ કહેવાશે. ભારતમાં લોખંડ પોલાદ છે, લોખંડ પોલાદના ઉદ્યોગોનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. સિરિયા છે, સિરિયાના દમાસ્કસમાં તલવાર છે, તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી. લોખંડ પોલાદ છે, લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારત છે, ભારત વિશ્વમાં 5મું સ્થાન ધરાવે છે. ભારતમાં આધુનિક રીતે લોખંડ પોલાદના ઉત્પાદન માટેનો પ્રથમ પ્રયાસ છે 1830માં તમિલનાડુ છે, તમિલનાડુના ચેન્નઈ છે, ચેન્નઈના પોર્ટો-નોવા ખાતે કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. 1874 છે, 1874 પશ્ચિમ બંગાળ છે, પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે બંગાળ આયર્ન વર્કસ કંપની દ્વારા સૌપ્રથમવાર લોખંડ પોલાદ એટલે કે કાચા લોખંડનું સફળ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. 1907માં જમશેદપુર ટાટાએ સુવર્ણરેખા અને ખરકઈ નદીના સંગમ સ્થાન નજીક સાકચી એટલે કે જમશેદપુરમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની જે ટિસ્કોની સ્થાપના થઈ હતી 1907ની અંદર, અને 1912થી સ્ટીલનું ઉત્પાદન શરૂ થયું હતું. ત્યાર પછી લોખંડ પોલાદ ઉદ્યોગોની વાસ્તવિક પ્રગતિ થઈ હતી. 1923માં ભદ્રાવતી ખાતે જાહેર ક્ષેત્ર અંતર્ગતની પ્રથમ આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ કંપનીની સ્થાપના કરવામાં આવી, જેને હવે વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ વર્કસ નામથી ઓળખવામાં આવે છે. 1923માં ભદ્રાવતી ખાતે જાહેર ક્ષેત્ર અંતર્ગતની પ્રથમ આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ કંપનીની સ્થાપના કરવામાં આવી, હવે જેને આપણે વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ વર્કસ નામથી ઓળખવામાં આવે છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં લોખંડ અને સ્ટીલ ઉદ્યોગોનો મહત્તમ જથ્થો જોવા મળે છે. આ ક્ષેત્રમાં તેની ઓછી કિંમત, સરળ અને સસ્તું શ્રમબળ, પછી ઉચ્ચ ગુણવત્તાનો કાચો માલ તેમજ સ્થાનિય બજાર છે. સ્થાનિય બજારમાં તેની ઊંચી માંગના કારણે આ વિસ્તારમાં તેનો વધુ વિકાસ થયો છે. ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગો ધરાવતા રાજ્યોમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા મુખ્ય છે. ઝારખંડની ઝરિયા, બોકારો, કરનપુરા. પશ્ચિમ બંગાળની રાણીગંજ કોલસાની ખાણો પાસે તેમજ લોખંડની ખાણો જેવી કે ઓડિશાની મયુરભંજ, પછી કિયોંઝર અને બ્રોનાઈ વિસ્તારમાંથી ચૂનાનો પથ્થર, ડોલોમાઇટ, મેંગેનીઝ અને સિલિકોન મળી આવે છે, જે આ ઉદ્યોગ માટે જરૂરી છે. સ્ટીલ ઉદ્યોગ માટે લોહ અયસ્ક, કોલસો તથા ચૂનાના પથ્થર એટલે કે લાઇમસ્ટોનનો ગુણોત્તર લગભગ 4:2:1 છે. સ્ટીલ ઉદ્યોગ માટે લોહ અયસ્ક, કોલસો અને ચૂનાનો પથ્થર એટલે કે લાઇમસ્ટોનનો ગુણોત્તર 4:2:1 છે. લોહ અયસ્કમાંથી કાર્બન અને ચૂનાના પથ્થર સાથે બ્લાસ્ટ ફર્નસમાં ગલન કરીને લોખંડ કાઢવામાં આવે છે. આ પીગળેલા લોખંડને ઠંડુ કરીને પિગ આયર્ન બનાવવા માટે મોલ્ડ કરવામાં આવે છે, જેનો ઉપયોગ છે મેંગેનીઝ જેવી સામગ્રી ઉમેરીને સ્ટીલમાં રૂપાંતર કરવા માટે થાય છે. બીજી પંચવર્ષીય યોજના 1956થી લઈને 61 દરમિયાન ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ એટલે કે ભિલાઈ જે છત્તીસગઢની અંદર આવેલું છે ભિલાઈ, પછી પશ્ચિમ બંગાળમાં આવેલું છે દુર્ગાપુર અને ઓડિશાના જે રાઉરકેલા ખાતે અને ત્રીજી પંચવર્ષીય યોજના 1961થી લઈને 1966માં ઝારખંડમાં આવેલું છે બોકારો છે ઝારખંડ ખાતે લોખંડ પોલાદના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, સાલેમ તમિલનાડુમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા છે. ગુજરાતમાં હજીરા ખાતે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપાયેલ છે. ભારતના જાહેર ક્ષેત્રના
ભારતના જાહેર ક્ષેત્રના લોખંડ પોલાદ છે, લોખંડ પોલાદના બધા કારખાનાનો વહીવટ છે મહારત્ન કંપની, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, સેઇલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, સેઇલ હસ્તક છે, જેની સ્થાપના છે 1973માં થઈ હતી. વર્લ્ડ સ્ટીલ એસોસિએશન છે, વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના વર્ષ 2019 છે. 2019ના અહેવાલ અનુસાર વિશ્વમાં ઉત્પાદિત કુલ 1870 મિલિયન મેટ્રિક ટન એમએમટી સ્ટીલમાંથી ભારત 111.2 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન સાથે વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છે. આ ઉપરાંત ભારત સ્પોન્જ આયનનું સૌથી મોટું ઉત્પાદક છે. વિશ્વમાં સ્ટીલનું સૌથી વધુ ઉત્પાદન કરનારા ટોચના દેશો નીચે મુજબ છે. પહેલું છે ચીન, બીજું છે ભારત, ત્રીજું જાપાન, ચોથું અમેરિકા અને પાંચમું છે રશિયા છે. સમગ્ર વિશ્વમાં અમેરિકા ખાતે આવેલું પીટર્સબર્ગ લોખંડ પોલાદ પીટર્સબર્ગ લોખંડ પોલાદ ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર છે, જે મોનોગહેલા, પછી એલ્ધની અને ઓહિયો નદીના કિનારે આવેલું છે. અહીં કાચી ધાતુ તેમજ પાણીની ઉપલબ્ધતા હોવાથી વિશાળ પ્રમાણમાં લોખંડનું ઉત્પાદન થાય છે. તેથી આ ક્ષેત્રને રસ્ટ બાઉલના નામથી પણ ઓળખવામાં આવે છે. દેશનું પ્રથમ એકમાત્ર તટવર્તી સ્થાન ધરાવતું બંદર આધારિત અને સંપૂર્ણ એકીકૃત સંયંત્ર ધરાવતું સ્ટીલનું કારખાનું છે વિઝાગ સ્ટીલ પ્લાન્ટ, 1992, જે વિશાખાપટ્ટનમ બંદરે આંધ્રપ્રદેશ છે. ભારતમાં જમશેદજી ટાટા છે. જમશેદજી ટાટા લોખંડ પોલાદ ઉદ્યોગના પિતા તરીકે ઓળખાય છે. ભારતમાં આવેલી અગત્યના લોખંડ પોલાદ કંપની સ્થળ. ભારતમાં આવેલી અગત્યના લોખંડ પોલાદની કંપની સ્થળ ટિસ્કો છે. ટિસ્કો એટલે કે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, ટિસ્કો છે. ટિસ્કો જે જમશેદપુર, ઝારખંડની અંદર 1911ની અંદર. ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપની છે, જે બર્નપુર, પશ્ચિમ બંગાળની અંદર 1972ની અંદર. વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ વર્કર્સ, જે ભદ્રાવતી, કર્ણાટકની અંદર 1923ની અંદર. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, સેઇલ, જે નવી દિલ્હી ખાતે 1978ની અંદર. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છે. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ 1956ની અંદર. ભિલાઈ, છત્તીસગઢની અંદર રશિયાની મદદથી 1957ની અંદર રશિયાની મદદથી ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ 1956ની અંદર. રાઉરકેલા, ઓડિશા, જે જર્મનીની સહાયથી 1965ની અંદર. દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ 1959. દુર્ગાપુર, પશ્ચિમ બંગાળ, જે બ્રિટનની સહાયથી 1959. બોકારો સ્ટીલ પ્લાન્ટ છે. બોકારો સ્ટીલ પ્લાન્ટ 1964. બોકારો, ઝારખંડ, રશિયાની મદદથી 1972ની અંદર. સેલમ સ્ટીલ પ્લાન્ટ, સેલમ, તમિલનાડુ 1982માં. વિજયનગર સ્ટીલ પ્લાન્ટ, હાસપેટ, કર્ણાટક 1994. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ 1981. હવે વાત કરીએ આપણે એલ્યુમિનિયમ ઉદ્યોગો. ધાત્વિક ઉદ્યોગો છે. ધાત્વિક ઉદ્યોગોમાં એલ્યુમિનિયમ છે. લોખંડ સ્ટીલ ઉદ્યોગ બાદનો બીજો સૌથી મહત્વપૂર્ણ ઉદ્યોગ છે. એલ્યુમિનિયમ એ બોક્સાઇડ નામની કાચી ધાતુ પર પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે. એલ્યુમિનિયમ છે વજનમાં હલકી, મજબૂત અને વિદ્યુતની સુવાહક, વળી શકે તેવી તથા કાટ ન ચઢે તેવી ધાતુ. તેથી તેનો ઉપયોગ છે મોટરો, રેલવે, હવાઈ જહાજ અને અન્ય યાંત્રિક સાધન બનાવવા માટે થાય છે. એલ્યુમિનિયમના કારખાના જ્યાં બોક્સાઇડ અને વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં સ્થાપવામાં આવે છે, કારણ કે તેના ઉત્પાદનમાં 40%થી 50% ખર્ચ વિદ્યુતમાં થાય છે. 4 થી 6 ટન બોક્સાઇડ છે. બોક્સાઇડને પ્રોસેસ કરતા 2 ટન એલ્યુમિના મળે છે, તથા 2 ટન એલ્યુમિનાને પ્રોસેસ કરતા 1 ટન એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. ભારતમાં એલ્યુમિનિયમ છે.
ભારતમાં એલ્યુમિનિયમના ઉત્પાદનમાં ઓડિશા પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં એલ્યુમિનિયમના ઉત્પાદનમાં ઓડિશા પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તમિલનાડુ વગેરે તમિલનાડુનું ઉત્પાદન છે. રાજ્યોમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા કારખાનાઓ સ્થપાયા છે. ભારતમાં એલ્યુમિનિયમ ઉદ્યોગોની શરૂઆત 1937માં જે.કે. નગર જે પશ્ચિમ બંગાળમાં એલ્યુમિનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના સાથે થઈ હતી. બીજી પંચવર્ષીય યોજના દરમિયાન હીરાકુંડ ઓડિશામાં આવેલું છે હીરાકુંડ, અને રેણુકૂટ ઉત્તર પ્રદેશમાં એમ 2 પ્રકારની સ્થાપના થઈ હતી. ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન મેટુર તમિલનાડુમાં આવેલું છે મેટુર, અને ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન બેલગામ કર્ણાટકમાં નવા એલ્યુમિનિયમ એકમોની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં આવેલી અગત્યની એલ્યુમિનિયમ કંપની સ્થળ. ભારતમાં આવેલી અગત્યની એલ્યુમિનિયમ કંપની સ્થળ ઇન્ડિયન એલ્યુમિનિયમ કંપની લિમિટેડ, હીરાકુંડ ઓડિશાની અંદર 1938. હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કંપની છે રેણુકૂટ સોનભદ્ર ઉત્તર પ્રદેશ યુએસએની મદદથી. ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડ જે કોરબા છત્તીસગઢની અંદર જે પૂર્વ સોવિયત સંઘ એટલે રશિયાની મદદથી. નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ દામનજોડી કોરાપુટ ઓડિશાની અંદર જે ફ્રાન્સની સહાયક દેશથી. મદ્રાસ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ જે મેટટુર તમિલનાડુ ઇટલીની સહાયથી. હવે વાત કરી તાંબા ઉદ્યોગ. ભારતમાં તાંબાનો ઉપયોગ પ્રાચીન કાળથી થાય છે. વિદ્યુતની સુવાહક તથા અન્ય ધાતુ સાથે ભળી જવાના ગુણને કારણે તેની માંગ હંમેશા રહી છે. તાંબાનો ઉપયોગ રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, પછી રેડિએટર અને વાસણ બનાવવા માટે મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં પ્રથમ તાંબાનું કારખાનું 1972માં ઝારખંડના ઘાટશિલા ખાતે ભારતીય તાંબા નિગમ ICC દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. હાલમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડ તથા અન્ય ખાનગી કંપનીઓ દ્વારા તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. જીસીઆરટી મુજબ વાત કરીએ તો ભારતીય તાંબા નિગમ ICCનું વર્ષ 1972માં હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું છે.